નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રાજ વ્યાસ આપ સૌની યુટ્યુબ ચેનલ ઓનલી સાયન્સ નથિંગ એલ્સ માં સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 સાયન્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે વિષય કેમિસ્ટ્રીની અંદર આપણે ક્વિક રિવિઝનમાં ચેપ્ટર નંબર 7 લઈને આવી ગયા છીએ, રેડોક્સ પ્રક્રિયાઓ। તો વિદ્યાર્થી મિત્રો, શરૂ કરીએ રેડોક્સ પ્રક્રિયાઓ। તો એની અંદર સૌથી પહેલા આજે આપણે ઓક્સિડેશન, રિડક્શન અને રેડોક્સ પ્રક્રિયા કોને કહેવાય એની કેટલીક વ્યાખ્યાઓ અને ઉદાહરણો, સમીકરણો આપણે જોઈશું। તો ફર્સ્ટ ઓફ ઓલ વિદ્યાર્થી મિત્રો, ઓક્સિડેશન અને રિડક્શન ની વાત કરીએ તો ધોરણ 10 ની અંદર તમે સામાન્ય વ્યાખ્યા જે છે તો ભણેલા જ છો કે જે રાસાયણિક પ્રક્રિયામાં ઓક્સિજન ઉમેરાય અથવા હાઇડ્રોજન દૂર થાય એને શું કહેવાય? ઓક્સિડેશન। જે રાસાયણિક પ્રક્રિયામાં હાઇડ્રોજન ઉમેરાય અથવા ઓક્સિજન દૂર થાય એને કહેવાય રિડક્શન। પણ એ સિવાય વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ની અંદર બીજી વ્યાખ્યાઓ પણ સમાવેશ કરવામાં આવેલી છે। તો એના વિશે આપણે જોઈએ તો જે રાસાયણિક પ્રક્રિયામાં કોઈ તત્વની અંદર વિદ્યુત ઋણમય તત્વ ઉમેરાતું હોય તો એવી પ્રક્રિયાઓને કહેવાય છે ઓક્સિડેશન પ્રક્રિયા। અથવા તો જો કોઈ ધનમય તત્વ અથવા તો વિદ્યુત ધનમય તત્વ દૂર થાય તો એ પણ પ્રક્રિયાને કહેવાય ઓક્સિડેશન પ્રક્રિયા। એ સિવાય વિદ્યાર્થીઓ, કોઈ રાસાયણિક પ્રક્રિયામાં તત્વ ઇલેક્ટ્રોન ગુમાવે તો એ પ્રક્રિયાને કહીશું ઓક્સિડેશન પ્રક્રિયા। અથવા તો કોઈ રાસાયણિક પ્રક્રિયામાં તત્વનો ઓક્સિડેશન આંક વધતો હોય તો એવી રાસાયણિક પ્રક્રિયાઓને પણ કહેવાય ઓક્સિડેશન પ્રક્રિયા। હવે વિદ્યાર્થી મિત્રો જોઈએ રિડક્શન પ્રક્રિયા। તો જે રાસાયણિક પ્રક્રિયામાં વિદ્યુત ધનમય તત્વ ઉમેરાતું હોય તો એને કહેવાય રિડક્શન પ્રક્રિયા। જે રાસાયણિક પ્રક્રિયામાં ઋણમય તત્વ દૂર થાય, જો ઓક્સિડેશન ની અંદર ઋણમય તત્વ ઉમેરાય તો ઓક્સિડેશન, ઋણમય તત્વ દૂર થાય તો એને કહેવાય રિડક્શન। કોઈ રાસાયણિક પ્રક્રિયામાં તત્વ ઇલેક્ટ્રોન સ્વીકારે અથવા તો મેળવે એટલે કે ઋણ આયનમાં ફેરવાય તો એને કહેવાય વિદ્યાર્થી મિત્રો રિડક્શન પ્રક્રિયા। અને જો કોઈ રાસાયણિક પ્રક્રિયામાં ઓક્સિડેશનાંક ઘટે તો તે પ્રક્રિયાને પણ કહેવાય રિડક્શન પ્રક્રિયા। વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે સમીકરણ, ઉદાહરણ લઈને સમજીએ છીએ, પણ અત્યારે આ ખાલી બેઝિક વસ્તુની મેં તમને ચર્ચા કરી। રેડોક્સ પ્રક્રિયા એટલે વિદ્યાર્થી મિત્રો, જે રાસાયણિક પ્રક્રિયામાં ઓક્સિડેશન અને રિડક્શન બંને એક સાથે થતું હોય તો તેવી પ્રક્રિયાને કહે છે રેડોક્સ પ્રક્રિયા। હવે વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે સમીકરણ લઈને સમજીએ કે ઓક્સિડેશન, રિડક્શન અને રેડોક્સ કોને કહેવાય। વિદ્યાર્થી મિત્રો, અહીંયા કેટલાક સમીકરણો આપણે દર્શાવેલા છે જેની અંદર ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયાનો આપણે અભ્યાસ કરીએ। તો ચલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જુઓ તો C+O2 gives CO2। તો આની અંદર ઓક્સિજન ઉમેરાયો તો CO2 બન્યું, બરોબર। કાર્બનનું દહન પણ આને કહી શકાય અથવા ચારકોલનું દહન પણ કહી શકાય। તો આ પ્રક્રિયા દર્શાવે છે ભાઈ કે ઓક્સિજન ઉમેરાયો, તો આને આપણે શું કહીશું વિદ્યાર્થી મિત્રો? ઓક્સિડેશન। હવે આની અંદર વિદ્યાર્થી મિત્રો તો તમે જુઓ મર્ક્યુરી ઓક્સાઇડ, એને ગરમ કરીશું તો ઓક્સિજન એમાંથી દૂર થશે, ઓક્સિજન દૂર થાય તો બાળકો આને કહેવાય રિડક્શન પ્રક્રિયા। એના પછી વિદ્યાર્થી મિત્રો આની અંદર તમે જોઈ શકો છો ક્લોરીન વિદ્યુત ઋણમય તત્વ છે। ઋણમય એટલે ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ, ઇલેક્ટ્રોન સ્વીકારીને ઋણ આયન બનાવતું તત્વ હોય તો એને કહેવાય ઋણમય તત્વ। ઇલેક્ટ્રોન ઋણમય તત્વ આની અંદર ઉમેરાય તો વિદ્યાર્થી મિત્રો આ થશે ઓક્સિડેશન પ્રક્રિયા। હવે અહીંયા તમે જોઈ શકો છો K4FeCN6। જે પણ વિદ્યાર્થી મિત્રો આ વિડિયો જોતા હોય કોમેન્ટ બોક્સની અંદર ખાસ કોમેન્ટ કરીને K4FeCN6 નું રાસાયણિક નામ શું થાય એ કોમેન્ટની અંદર જણાવે। હવે એની ભાઈ તમે અહીંયા હાઇડ્રોજન પેરોક્સાઇડ સાથે પ્રક્રિયા કરો તો એની અંદરથી પોટેશિયમ દૂર થાય છે। તો વિદ્યાર્થી મિત્રો, પોટેશિયમ દૂર થયો એનો મતલબ કે ધનમય તત્વ દૂર થવું તો દરેક વિદ્યાર્થી મિત્રો જણાવશે। હમણાં જ આપણે આગળ વ્યાખ્યાઓની ચર્ચા કરી કે આપેલ પ્રક્રિયા કયા પ્રકારની રાસાયણિક પ્રક્રિયા સૂચવે છે। જો વિદ્યાર્થી મિત્રો વિડિયો તમે ધ્યાનથી જોતા હોય અને રિવિઝન કરતા હોય તો આનો જવાબ ખાસ તમારે સમીકરણ નંબર 4 ની અંદર કયા પ્રકારની પ્રક્રિયા થાય, ઓક્સિડેશન થાય કે રિડક્શન થાય, દરેક જણાએ કોમેન્ટ બોક્સ કરીને જણાવો, કોમેન્ટની અંદર કોમેન્ટ કરવી। ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આની અંદર આપણે જોઈએ CuO+H2 અને આમાં જુઓ અહીંયાથી તમારો ઓક્સિજન એ હાઇડ્રોજન જોડે જતો રહે એટલે અહીંયા થઈ જાય H2O। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે ધ્યાનથી જુઓ તો કોપર ઓક્સાઇડ માંથી ઓક્સિજન દૂર થયો
અને હાઇડ્રોજનની અંદર એ ઉમેરાયો. તો અહીંયા તમે જોશો તો આ જે પ્રક્રિયા છે એ તમારી રિડક્શન પ્રક્રિયા થઈ અને આ જે પ્રક્રિયા થઈ વિદ્યાર્થી મિત્રો એ ઓક્સિડેશન પ્રક્રિયા થઈ. તો ઓક્સિડેશન અને રિડક્શન બંને એક સાથે થતું હોય તો એવી પ્રક્રિયાને કહેવાય રેડોક્સ પ્રક્રિયા. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો અહીંયા બે સમીકરણ મેં લખ્યા છે ખાલી વ્યાખ્યા સમજવા. સોડિયમ માંથી એક ઇલેક્ટ્રોન નીકળી જાય અને Na+ બને તો એના આપણે શું કહીશું? ધન આયનમાં ફેરવાયો, ઇલેક્ટ્રોન ગુમાયો. તો વિદ્યાર્થી મિત્રો આ થઈ ગઈ ઓક્સિડેશન પ્રક્રિયા. અહીંયા ક્લોરીન એક ઇલેક્ટ્રોન સ્વીકારીને ઋણ આયનમાં ફેરવાય તો આ થઈ ગઈ વિદ્યાર્થી મિત્રો રિડક્શન પ્રક્રિયા. તો કેટલીક બેઝિક વ્યાખ્યાઓ આપણે બેટા ઓક્સિડેશન રિડક્શન ની જોઈ અને સમીકરણની મદદથી આપણે સમજવાનો પ્રયત્ન કર્યો કે ઓક્સિડેશન કોને કહેવાય, રિડક્શન કોને કહેવાય અને રેડોક્સ પ્રક્રિયા કોને કહેવાય. હવે વિદ્યાર્થી મિત્રો આગળ આપણે જોઈએ તો ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતા ઘણા બધા વિદ્યાર્થીઓને ભાઈ આની અંદર બહુ જ તકલીફ પડતી હોય તો ઓક્સિડેશન કરતા કોને કહેવાય, રિડક્શન કરતા કોને કહેવાય. તો ભાઈ હું ટૂંકમાં તમને સમજાવું. કરતા એટલે હંમેશા બીજા કોઈ પણ પરમાણુ તત્વ અણુની કરે તો અહીંયા ઓક્સિડેશન કરતા એટલે શું કહેવાય? બીજાનું ઓક્સિડેશન કરે. શું કરે વિદ્યાર્થી મિત્રો? બીજાનું ઓક્સિડેશન કરે. તો જે બીજાનું ઓક્સિડેશન કરે એનું પોતાનું શું થાય? તો એનું પોતાનું વિદ્યાર્થી મિત્રો રિડક્શન થાય. શું થાય? પોતાનું રિડક્શન થાય. રિડક્શન કરતા એ હંમેશા બીજાનું શું કરે? તો એ બીજાનું હંમેશા બાળકો રિડક્શન કરે અને એનું પોતાનું શું થાય? તો પોતાનું હંમેશા ઓક્સિડેશન થાય. તો વિદ્યાર્થી મિત્રો આ બે શબ્દો ખાસ સમજવાના અને સમીકરણની અંદર એક માર્કની અંદર પૂછાતું હોય છે કે ભાઈ આપેલ રાસાયણિક પ્રક્રિયામાં ઓક્સિડેશન કરતા ઓળખો, રિડક્શન કરતા ઓળખો. તો પહેલા તો તમે એનો અર્થ વ્યવસ્થિત સમજી લો, પછી આપણે સમીકરણની અંદર સોલ્વ કરીએ કે ઓક્સિડેશન કરતા કોને કહેવાય, રિડક્શન કરતા કોને કહેવાય. વિદ્યાર્થી મિત્રો ઉપર આપેલ સમીકરણની અંદર આપણે ઇલેક્ટ્રોન વિનિમય પદ્ધતિથી રેડોક્સ પ્રક્રિયા. તો બાળકો અહીંયા તમે જુઓ સોડિયમની ક્લોરીન સાથે પ્રક્રિયા થઈને બનશે સોડિયમ ક્લોરાઇડ. અહીંયા બેટા સોડિયમ જે હોય એ બે ઇલેક્ટ્રોન, એક સોડિયમ હોય તો એક ઇલેક્ટ્રોન ગુમાવશે. હમણાં આગળ જ આપણે જોયું. તો જો અહીંયા એનો ઓક્સિડેશનાંક કેટલો થાય? પ્લસ. અહીંયા તમે જુઓ સોડિયમનો ઓક્સિડેશનાંક થાય +1, ક્લોરીનનો ઓક્સિડેશનાંક થાય -. તો અહીંયા આપેલ પ્રક્રિયાની અંદર સોડિયમનું બાળકો ઓક્સિડેશન થાય અને ક્લોરીનનું રિડક્શન થાય. તો આપેલ પ્રક્રિયામાં સોડિયમનું ઓક્સિડેશન થાય તો જેનું ઓક્સિડેશન થતું હોય એ બીજાનું શું કરતો હોય? રિડક્શન. તો એને કહેવાય રિડક્શન કરતા. તો અહીંયા સોડિયમ તમારો જે થશે એ રિડક્શન કરતા થાય અને ક્લોરીનનું શું થાય છે? રિડક્શન. તો એ બીજાનું શું કરે? ઓક્સિડેશન. તો એ કહેવાય ઓક્સિડેશન કરતા. હવે નીચેના સમીકરણની અંદર તમારે જોવાનું છે કે ભાઈ સોડિયમની ઓક્સિજન સાથે પ્રક્રિયા થઈને સોડિયમ ઓક્સાઇડ બને. તો અહીંયા સોડિયમનું થાય +2 અને અહીંયા ઓક્સિજન થાય -2. અહીંયા ભાઈ બે સોડિયમ જેટલા આપણે અહીંયા +2 લખ્યો છે. ખાલી એક જ સોડિયમનું લખવું હોય તો એ થશે +1. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? તો જુઓ તમે સોડિયમનો ઓક્સિડેશનાંક અહીંયાથી અહીંયા ગયા એટલે પ્લસ થયો એટલે કે 2 થયો અને અહીંયા ઓક્સિજનનો માઇનસ થયો એટલે ઓક્સિડેશનાંકમાં વધારો થાય તો ઓક્સિડેશન અને ઓક્સિડેશનાંકમાં ઘટાડો થાય તો રિડક્શન. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા મેં લખ્યું છે સ્પર્ધાત્મક ઇલેક્ટ્રોન વિનિમય પ્રક્રિયા. આનો અર્થ શું થાય તો એ સમજવા માટે અહીંયા આપણે 3 આકૃતિ ધ્યાનમાં લઈએ. આકૃતિ એ ની અંદર વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે ભાઈ કોપર સલ્ફેટનું આપણે દ્રાવણ ભર્યું છે અને એની અંદર ઝીંક ધાતુની પ્લેટ મૂકીએ તો પ્રક્રિયા જેમ જેમ અમુક સમય થશે ભાઈ પ્રક્રિયા થઈને એની અંદર શું થવાનું તો આ કોપર સલ્ફેટનો વાદળી રંગ જે હોય બાળકો એ દૂર થઈ જાય. કેમ? તો ભાઈ આ જે ઝીંક અહીંયા હોય એ ઇલેક્ટ્રોન ગુમાવીને Zn+2 માં રૂપાંતરિત થાય અને એને ગુમાવેલા આ બે ઇલેક્ટ્રોન આની અંદર જે Cu+2 હોય, CuSO4 માં જે Cu+2 હોય એ બે ઇલેક્ટ્રોન સ્વીકારી લે અને એ શેમાં ફેરવાઈ જાય તો કોપરમાં ફેરવાઈ જાય. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા ધીરે ધીરે કોપર સલ્ફેટ માંથી વાદળી રંગ દૂર થાય તો ઝીંકનું અહીંયા બાળકો તમે જોઈ શકો છો ઓક્સિડેશનાંક વધ્યો, 0 માંથી +2 થયો તો ઓક્સિડેશન થયું. કોપરનો +2 હતો એની જગ્યાએ થઈ ગયો 0
તો એનું રિડક્શન થયું. તો અહીંયા સ્પર્ધાત્મક શબ્દ કેમ વાપર્યો છે બાળકો? કારણ કે ઝીંક અને કોપર બંને વચ્ચે સ્પર્ધા થઈ અને જેની ઇલેક્ટ્રોન ગુમાવવાની ક્ષમતા વધારે હતી એને ઇલેક્ટ્રોન ગુમાવીને પોતાનું ઓક્સિડેશન કર્યું અને જેની ઇલેક્ટ્રોન ગુમાવવાની ક્ષમતા નથી એને ઇલેક્ટ્રોનનો સ્વીકાર કર્યો અને એનું પોતાનું શું થયું? રિડક્શન. હવે વિદ્યાર્થી મિત્રો આકૃતિ બી ની અંદર તમારે જણાવવાનું છે કે ભાઈ ઝીંક સલ્ફેટનું દ્રાવણ ભરેલું છે અને અંદર આપણે કોપરનો સળિયો મૂકીએ છીએ. કોપરનો સળિયો મૂકો તો શું પ્રક્રિયા થાય? દરેક વિદ્યાર્થી મિત્રોએ આકૃતિ બી માં થતી પ્રક્રિયા વિશે કોમેન્ટ બોક્સમાં આન્સર આપો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જોઈએ તો સિલ્વર નાઇટ્રેટનું દ્રાવણ ભર્યું છે અને એની અંદર મૂક્યું છે કોપર. તો કોપર શું કરશે બાળકો? 2 ઇલેક્ટ્રોન ગુમાવે અને Cu+2 માં ફેરવાય. અહીંયા તમારો જે સિલ્વર હોય એ Ag+ સ્વરૂપે હોય. કયા સ્વરૂપે હોય? Ag+ સ્વરૂપે અને નાઇટ્રેટ NO3-. તો આ બેટા 2 ઇલેક્ટ્રોન જે ગુમાયા છે સ્વીકારવા માટે 2 સિલ્વર જોઈએ તો 2Ag+ 2 ઇલેક્ટ્રોન સ્વીકારશે ને અહીંયા બની જાય 2Ag સોલિડ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જુઓ કોપરે ઇલેક્ટ્રોન ગુમાવ્યું અને સિલ્વરે મેળવ્યું. અને અહીંયા આપણે જો ક્રમ લખવો હોય તો તમે જોઈ શકો છો કે ભાઈ ઝીંકનો ઇલેક્ટ્રોન ગુમાવવાનો ક્ષમતા સૌથી વધારે છે. એના પછી ભાઈ કોની આવશે? તો એના પછી આવશે કોપરની અને સૌથી ઓછી કોની આવશે? તો સિલ્વરની. દરેક વિદ્યાર્થી મિત્રોએ બી નો જવાબ કોમેન્ટ બોક્સની અંદર આપવાનો. તો આ થઈ ગઈ વિદ્યાર્થી મિત્રો સ્પર્ધાત્મક ઇલેક્ટ્રોન વિનિમય પ્રક્રિયા. હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ તો ઓક્સિડેશન આંક. જો ભાઈ ઓક્સિડેશન આંક ખૂબ જ સરળ ટોપિક છે. એમાં આપણે જોઈએ તો દરેકે દરેક સ્વતંત્ર પરમાણુ કે અણુ હોય એનો ઓક્સિડેશન આંક હંમેશા બાળકો 0 હોય. કેવો હોય? 0. કોઈ પણ પરમાણુ કે અણુનો ઓક્સિડેશન આંક હંમેશા કેવો હોય? 0. તો અહીંયા આપણે આ રીતે લઈએ કે ભાઈ H2 O2 N2 Cl2 Br2 તો આ બધાનો ઓક્સિડેશન આંક કેટલો થાય બાળકો? 0 થાય. પછી ભાઈ તમે કોઈ સંયોજન લો H2O CO2 NH3 આ બધાની અંદર પણ ઓક્સિડેશન આંક કેવો થાય? 0. પણ કોઈ આયન લઈએ બાળકો જેમ કે Na+, K+, Mg+2 Ca+2 પછી ઋણ આયન ની અંદર લઈએ O-2 Cl-, Br-, F-. તો ભાઈ આની અંદર આયન ની અંદર આપણે જોઈએ તો ઉપર વીજભાર છે એ વીજભાર જ બાળકો એનો શું થાય? ઓક્સિડેશન આંક. તો જો અહીંયા +1 +1 +2 +2 -1 -1 -2 તો આ જે ઉપર બેટા વીજભાર છે એ એનો શું થવાનો? ઓક્સિડેશન આંક. એ સિવાય બેટા આપણે જોઈએ તો મોટે ભાગે હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક +1 જ થાય. પણ જ્યારે તમારું હાઇડ્રોજન કેટલીક ધાતુ સાથે જોડાઈને હાઇડ્રાઇડ સંયોજનો બનાવે. કેવા સંયોજનો? હાઇડ્રાઇડ સંયોજનો. જેમ કે સોડિયમ હાઇડ્રાઇડ, પોટેશિયમ હાઇડ્રાઇડ, લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ. તો આ બધાની અંદર હાઇડ્રોજનનો જે ઓક્સિડેશન આંક હોય એ તમારે -1 લેવો પડે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો ઓક્સિજનનો ઓક્સિડેશન આંક સામાન્ય રીતે -2 હોય. પણ કેટલાક સંયોજનો જેવા કે પેરોક્સાઇડ અને સુપર ઓક્સાઇડ સંયોજનોની અંદર ઓક્સિજનનો ઓક્સિડેશન આંક તો ભાઈ પેરોક્સાઇડ ની અંદર -1 હોય અને સુપર ઓક્સાઇડ ની અંદર -1/2 હોય. આના માટે વિદ્યાર્થી મિત્રો મેં ઉદાહરણ સાથે રીલ્સ મૂકેલી છે. તમે રીલ્સ ની અંદર શોર્ટ્સ ની અંદર જઈને જોઈ શકો છો. તો ઓક્સિડેશન આંક ની અંદર ઓક્સિજનના ઓક્સિડેશન આંક માટેનો શોર્ટ્સ આપણે આપણી YouTube ચેનલ ઉપર મૂકેલો છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આગળ વાત કરીએ તો હેલોજન તત્વો. હેલોજન તત્વનો મોટા ભાગે ઓક્સિડેશન આંક બેટા - જ હોય. પણ ઘણીવાર ફ્લોરિન જ્યારે ભાઈ તમારા અન્ય કોઈ હેલોજન સાથે જોડાય અને એ જે સંયોજન બનાવે તો એની અંદર હેલોજનનો ઓક્સિડેશન આંક પ્લસ થઈ જશે વિદ્યાર્થી મિત્રો. કેવો થઈ જશે? પ્લસ. એનું કારણ છે વિદ્યાર્થી મિત્રો
આવર્ત કોષ્ટકની અંદર ફ્લોરિનની વિદ્યુત ઋણતા સૌથી વધારે હોય છે. જે પણ વિદ્યાર્થી મિત્રો 11 સાયન્સના કે 12 સાયન્સના કોઈ પણ સાયન્સ સ્ટ્રીમના વિદ્યાર્થી મિત્રો આ વિડિયો જોઈ રહ્યા હોય તો કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરીને ખાસ જણાવજો કે ફ્લોરિનની વિદ્યુત ઋણતા કેટલી થાય. 11 માની અંદર આવે છે ભાઈ ફ્લોરિનની વિદ્યુત ઋણતા કેટલી થાય, તો દરેક વિદ્યાર્થી મિત્રો જે આ વિડિયો જોઈ રહેલા હોય એ કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરીને જવાબ જણાવે. તો વિદ્યાર્થી મિત્રો આ થઈ ગયા ઓક્સિડેશન આંક વિશેની વાત. ઓક્સિડેશન આંકની જગ્યાએ ઘણીવાર વિદ્યાર્થી મિત્રો ઓક્સિડેશન અવસ્થા શબ્દ પણ વપરાય છે, તો એનો અર્થ તમારે ઓક્સિડેશન આંક જ કરો. હવે ઘણીવાર તમને ભાઈ ઘણા સંયોજનો આ રીતે પૂછાય કે ભાઈ Na2SO4 આની અંદર અંડરલાઈન કરેલા તત્વનો ઓક્સિડેશન આંક શોધો. આ H3PO4 પછી આ રીતે પણ ભાઈ આપો CO3-2 આની અંદર કાર્બન નીચે અંડરલાઈન કરેલી હોય. હવે આની અંદર તમે જુઓ Na2SO4 આખું તટસ્થ સંયોજન છે, તો આમાં સોડિયમનું બેટા ઓક્સિડેશન આંક થાય +1, તો Na2 નો ટોટલ થાય +2. ઓક્સિજનનો ઓક્સિડેશન આંક થાય બાળકો -2, તો 4 ઓક્સિજન છે તો થાય -8, 4 દુ 8 માઈનસ, તો -8 અને -2 તો કેટલા થાય -6. આ -6 ને તટસ્થ કરવા માટે +6, તો એ તમારા સલ્ફરનો ઓક્સિડેશન આંક થશે. તો અહીંયા સલ્ફરનો ઓક્સિડેશન આંક આવે +6. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો H3PO4 ની અંદર જોઈએ તો હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક થાય +1, 3 હોય તો થાય +3. તો હાઇડ્રોજનનો કુલ ઓક્સિડેશન આંક થશે +3. ઓક્સિજનનો એકનો હોય -2, તો 4 નો થાય -8. હવે 8 ને 3 5 પણ કેવા -5, તો -5 ને બેલેન્સ કરવા માટે આવે +5, તો અહીંયા થશે +5. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ CO3-2. હવે આની અંદર વિદ્યાર્થી મિત્રો આવું આવે ને એટલે આ રીતે આમ લખી જ નાખવાનું બરાબર -2. હવે કાર્બનનો શોધવાનો છે, તો ઓક્સિજનનો કેટલો થાય -2, તો 3 દુ -6, તો 3 દુ -6 બરાબર -2. અહીંયા કાર્બન રાખો, -6 આમ જશે તો કાર્બન બરાબર શું થાય -2 + 6, તો અહીંયા થાય 4. તો કાર્બનનો ઓક્સિડેશન આંક આવશે વિદ્યાર્થી મિત્રો +4. ખ્યાલ આવી ગયો. તો આ પ્રમાણે અંડરલાઈન કરેલા તત્વના ઓક્સિડેશન આંક આપણે શોધી શકીએ છીએ. ત્યારબાદ હવે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આ ચેપ્ટરમાંથી પૂછાતો 1 માર્કનો મોસ્ટ આઈએમપી ટોપિક સ્ટોક નોટેશન પદ્ધતિ. ભાઈ સ્ટોક નોટેશન પદ્ધતિની અંદર કોઈ પણ સંયોજન તમને આપ્યું હોય તો એની અંદર ધાતુનો જે ઓક્સિડેશન આંક હોય એ એની સંજ્ઞા પછી તરત જ નાના કૌંસની અંદર એની ઓક્સિડેશન અવસ્થા રોમન અંકમાં લખવી. તો અહીંયા ભાઈ તમે જોઈ શકો છો કે ભાઈ જે તમારું ટીન છે એની ઓક્સિડેશન અવસ્થા તમે જુઓ તો અહીંયા થશે 2, તો અહીંયા તમારે કૌંસની અંદર આ રીતે લખવાનું. અને અહીંયા એની ઓક્સિડેશન અવસ્થા થશે 4, તો અહીંયા જ્યારે એનું અણુસૂત્ર લખો ત્યારે રોમન અંકની અંદર આ રીતે લખીને પછી તમારે આગળ ક્લોરીન લખવાના. તો ત્યારબાદ અહીંયા આપણે જોઈએ તો Au ગોલ્ડ એની અંદર આમાં ઓક્સિડેશન આંક થશે 1, તો Au પછી સ્મોલ કૌંસની અંદર નાના કૌંસમાં 1 લખવાનો. ત્યારબાદ Cl અહીંયા આપણે જોઈએ તો Au નાના કૌંસની અંદર 3 લખો, ત્યારબાદ લખો Cl3. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો મર્ક્યુરી ક્લોરાઇડમાં આ સંયોજનમાં મર્ક્યુરીનો ઓક્સિડેશન આંક થશે +2, તો એના આપણે અહીંયા જો દર્શાવેલો છે કૌંસની અંદર રોમન આંક. એ જ રીતે અહીંયા થશે +1, તો અહીંયા આપણે દર્શાવેલો છે જુઓ. તો આ થઈ ગઈ સ્ટોક નોટેશન પદ્ધતિ. ચોપડીની અંદર બીજા પણ ઉદાહરણ આપેલા છે, તમે પ્રેક્ટિસ કરી શકો છો. હવે વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ વિડિયોની અંદર આપણે રેડોક્સ પ્રક્રિયાઓના પ્રકાર વિશે આગળ રિવિઝન કરીશું. તો ચલો વિદ્યાર્થી મિત્રો મળીએ આવતા વિડિયોમાં.